शहर के सचिन में इस समय प्रदूषण काफी हद तक बढ़ते जा रहा है, जिसको लेकर वहां के ग्रामीणों को काफी समस्याओं का सामना करना पड़ रहा है। आपको बता दें कि सूरत के सचिन में एवं तलंगपुर उम्बर के आसपास जीआईडी से गांव में प्रदूषण की शिकायतें अधिक आ रही है। सूरत एक टेक्सटाइल जोन क्षेत्र में आता है। यहाँ पर इस समय प्रशासन के प्रत्यक्ष और अप्रत्यक्ष सहयोग से केमिकल का काम बड़ी तेजी से बढ़ रहा है और यही प्रदूषण का मुख्य कारण है। सूरत से दिवाकर कुशवाहा की खास रिपोर्ट। સરે જણાવવાનું કે તલંગપુર નિયરેસ્ટમાં આવેલી ઘણી કંપનીઓ છે, જેમ કે અમે અત્યારે ગામવાસીઓ દ્વારા 3 કંપની અલગ અલગ વિઝિટ કરી છે, જેમાં એક કંપની જે એઝોડાઇઝ કેમિકલ બનાવે છે જે તલંગપુર ગામના પારેરા આવી છે, જેની અંદર કંપનીનું નામ છે નિયોપોલિક। બીજી જે સેકન્ડ કંપની અમે વિઝિટ કરી છે એક જેએસએલ કરીને કંપની છે, જે લોખંડ જેએમડી કંપની છે, જે લોખંડની પ્રોડક્ટ બનાવે છે, જેની અંદર રેતીઓનો યુઝ કરી અને બોઇલરની અંદર યુઝ કરવામાં આવે છે, જેના દ્વારા બ્લેક જે કણ જે છે તે કાર્બનિક કરીને છે ને ગામમાં પસારવામાં આવે છે। અને ત્રીજી એક અમે જે કંપનીને વિઝિટ કરી છે સાગર મિક્સ પ્રાઇવેટ લિમિટેડ, જે પ્લોટ નંબર 113માં આવી છે, બરાબર। તેમાં યાર્ડના જે રિવ્યુનો બનાવવામાં આવે છે તેમાં સેમ કન્ડિશનમાં જોવામાં આવે છે તો બ્લેક કોલ્સીનો યુઝ કરવામાં આવે છે, જેના કારણે ઘણા ટાઈમોથી ગામજનોને ઘણું નુકસાન થાય છે, જેના કારણે કેન્સરની બીમારીઓમાં ઘણા લોકો આ વર્ષના નવા કેસોમાં વધારો થયો છે, બરાબર। પ્લસ દિલ્હીની વાત કરું તો દિવસમાં દરેક લેડીઝોએ ઘરમાં 1-3 વાર ઘરની સાફ સફાઈ કરવામાં આવે છે। ઘરની ગાડીની વાત કરું તો ગાડી આજે સર્વિસ કરવામાં આવે છે અને બીજા દિવસે સેમ કન્ડિશન ગાડીઓની એ કન્ડિશનમાં થઈ ગઈ, જેના કારણે લોકો કંટાળી ગયા છે। એના માટે આજે મહિલા વર્ગ અમને અમારા જે ગામના બધા જેન્ટ્સ પુરુષ વર્ગ અમે આજે નીકળ્યા હતા જન આંદોલન માટે કે આ વસ્તુનું આપણે કાયદા નિરાકરણ થાય ને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જીબીસીબી જે આના પર એક્શન લે। મેઇન વસ્તુઓ છે કે આજે કંપનીઓ ટોન જે તમે મોટી બટી બનાવીએ છે તેના મેઇન પોઈન્ટ કે જે એક્શન લેવામાં આવે, જે પેરામીટર જે છે તે ચેક કરવામાં આવે, જે ચીમડીઓ ચાલે છે, જે હાલમાં જે બોઇલર છે, ઇન્સિનેટર ટાઈમ પર સર્વિસ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતા છે, આ ઝોનમાં છે કે નથી, બધી ફેક્ટરીઓને લીગલી લાયસન્સ આપ્યા છે કે નથી, એક એક પુરાવો એનો પર્ટિક્યુલર ચેક કરવામાં આવે। કારણ કે તમને ખબર છે કે જીપીસીબીમાં કારણ કે જે તમે કોઈ કંપની ધારો કે કેમિકલ કંપની નાખો છો તેના પર્ટિક્યુલર ક્રાઇટેરિયા આવે છે કે એમાં જે આ પર્ટિક્યુલર બધા લાયસન્સની જરૂર પડે છે, તે જીબીસીબીને મારી અરજી છે કે પર્ટિક્યુલર બધા એક એક ડોક્યુમેન્ટ ચેક કરે, આ લીગલી છે કે ખોટું છે કે નથી તે બધું ચેક કરે ને તેના પર એક્શન લે। ને એમાં જે બીજી કંપનીની સાહેબ પ્રતિશતમાં વાત કરું તો કોઈ છે નથી, બધા એમ જ કોઈ પણ જાતના ફેટ કે કોઈ પણ કામ મળતું નથી। દર વખતે માણસો મળે છે અને આગળ બી 1-2 વાર અહીંયા આવ્યા તો ફેટ ઉભાવે એટલે ગેટ બંધ કરી દેવા અને ફેટ સાથે બરોબર બહાર નીકળી જાય। આગળ બી આવી ઇન્ક્વાયરી કરી છે પણ ફેટ મળે નહીં। હા અમે બધા જાણ કરી કોઈ એનો 2000 આની વાત કરો તો 2020 થી અમે કન્ટિન્યુ ફોલોઅપ કરીએ છીએ, પણ આજ સુધીમાં કઈ આનું સોલ્યુશન નથી। લેખિત અરજી પણ બહુ આપી છે, જીપીસીબીમાં પણ આપી છે, પણ કોઈ સોલ્યુશન નથી। ખાલી પેલું કેવું કે અમારે આંદોલન કરીએ છીએ, 2 દિવસ જાય છે, કંપનીમાં માલિકો મળતા છે નથી, રજા કે છે બહાર છે એવું કરીને કરીએ, આજ સુધી કઈ સોલ્યુશન નથી આવ્યું। તો બધાને રિક્વેસ્ટ છે કે આ વસ્તુનું સોલ્યુશન ગાડી બેસ પર લાવે, કંપનીમાં સેફ્ટી ઓડિટ કરાવો, આ બધી વસ્તુ કેવી રીતે છે લીગલી પ્રદૂષણ માટે જે ઇન્સિડન્ટમાં તમે જે હાલમાં જે નિરાકરણ કરો છો પ્રોડક્ટનું તે કેવી રીતે થાય છે તેનું એક્શન લેવો, જેની અંદર કઈ વસ્તુ બાળવામાં આવે, પર્ટિક્યુલર વસ્તુ બાળવામાં આવે, ગમે તેમ વસ્તુ બાળી અને તેમાં કેવું છે કે હવામાં છોડવામાં આવે, તેના કારણે લોકોને નુકસાન થાય છે। ને પર્ટિક્યુલર કે આઈડિયો ટેક્સટાઇલ ઝોન છે તો તમે એમને હાલમાં કેમિકલને પરમિશન કયા હિસાબે આપી છે? મારી વસ્તુ મેઇન વસ્તુ આ છે, ટેક્સટાઇલ એરિયો છે, તમે આ બધી આજુબાજુની કંપની વિઝિટ કરો તો તમને બધા ટેક્સટાઇલના એરિયા જોવા મળશે। તો અમારી એ જોડે બોઇલર ચાલે છે, હેઝાર્ડસ કેમિકલ, હવે તલંગપુર ગામના પાડે તમે હેઝાર્ડસ કેમિકલ કયા હિસાબે પરમિશન આપી શકો ગામના માટે? હેઝાર્ડસ કેમિકલનો મતલબ તમને ખબર છે કેટલું વસ્તુ નુકસાનકારક છે? એના માટે સ્પેશિયલ કેમિકલ ઝોનનો આપવામાં આવે છે, ત્યાં એ કંપની ચાલુ કરવાની હોય છે। હા આના પર જેને જે લાયસન્સ આપીને અનલીગલ રીતે ચાલુ કરવામાં આવેલું છે તેના પર એક્શન લેવામાં આવે। આ લોકો દરરોજ રાત્રે